તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી ફૂડ વિભાગ અને પોલીસ દ્વારા ભેળસેળિયા તત્વો વિરુદ્ધ રાજ્યભરમાં સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી। આ કાર્યવાહીમાં ભાવનગરના સિંહોર તાલુકાના દેવગાણા ગામે એલસીબી અને ફૂડ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં નકલી માવો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો, જ્યાં ફટકડી, પામોલિયન તેલ અને દૂધના પાવડરનો ઉપયોગ કરીને માવો બનતો હતો। અહીંથી 1220 કિલોગ્રામ અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। આ ઉપરાંત સુરતના અમરોલીમાં પણ નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ। અહીં એક નહીં પરંતુ 3 ફેક્ટરીઓને ઝડપી પાડવામાં આવી। ત્યારે આજ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું કે એક તરફ તહેવારની સિઝન આવે છે તો બીજી તરફ ભેળસેળિયા તત્વો બેફામ બને છે। તો આજ મુદ્દાને ગુજરાતની જનતા કઈ રીતે જોઈ રહી છે, સૌપ્રથમ રાજકોટની જનતા પાસેથી જાણીએ કે રાજકોટની જનતાના મંતવ્ય શું છે। તો આવો સાંભળીએ। નકલી પનીર, નકલી બટર, નકલી ઘી સહિતની જે વસ્તુઓ છે તેનું ભરપૂર વેચાણ છે તે ક્યાંક ને ક્યાંક હાલ થઈ રહ્યું છે। તહેવારોનો સમય આવી રહ્યો છે અને આ સાથે કહી શકાય કે જે ફૂડની કામગીરી ઉપર પણ હાલ સવાલો ઊભા થઈ રહ્યા છે કે ફૂડની કામગીરી ખરા અર્થમાં થાય છે કે કેમ, ફૂડ ઇન્સ્પેક્ટર કરે છે તો શું કરે છે, કારણ કે અનેક જગ્યાએથી નકલી અખાદ્ય છે જે છે મળી આવે છે અને તેના જ કારણે લોકોના આરોગ્ય છે તે જોખમાય છે। આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાના છે, એમની સાથે જ વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે આ મામલે। શું નામ આપનું, શું કહેશો? તો અત્યારે અખાદ્ય મળી રહ્યું છે, દિવાળીનો સમય આવી રહ્યો છે, કામગીરી ક્યાંક ને ક્યાંક દેખાડવા પૂરતી થઈ રહી છે। રાજકોટમાં અત્યારે મારું નામ કેતનભાઈ ભટ્ટ છે। રાજકોટમાં અત્યારે માવો હોય કે પનીર હોય, દૂધ હોય, બધામાં અત્યારે ભેળસેળ જોવા મળે છે અને પનીરમાં તો અત્યારે એવું છે કે કોઈ પણ જગ્યાએ બહાર ખાવા જવું એ એક મોટો પ્રશ્ન છે અને અત્યારે જે માવો અત્યારે મળે છે એમાંય ભેળસેળ હોય છે, એટલે આવું અતિશય ભેળસેળવાળું વસ્તુઓ જે મળે છે તેના માટે તંત્રએ કંઈક કરવું જોઈએ। તંત્રએ કરવું છે, પણ ખરા અર્થમાં તંત્રની કામગીરી તમને શું લાગે છે? અત્યારે આરએમસીની કામગીરી છે આરોગ્ય વિભાગની, અત્યારે આરોગ્ય વિભાગનું કામગીરી અત્યારે ન થતી હોય એવું દેખાય છે, કારણ કે આપણે આટલા બધા કેસ જોઈ છીએ જ્યારે ઘણા માણસો એમ કહેતા હોય છે કે અમે બહાર ખાવા જાય છે તો માંદા પડી જાય છે આતે, તો આવી વસ્તુ માટે તંત્રએ કંઈક કાર્યવાહી કરવી જોઈએ। જી, આપનું નામ? પ્રદ્યુમનસિંહ ઝાલા। આપ શું કહેશો? અત્યારે તંત્રની જે પ્રકારની કામગીરી છે તેનાથી આપ સંતુષ્ટ છો કે કેમ? નહીં, કેમ કે જે અખાદ્ય વસ્તુઓ પકડવામાં આવે છે એના ફૂડ એડલ્ટ્રેશનના કેસ શું કામ નથી કરવામાં આવતા? દંડ કરીને એને શું કામ જવા દેવામાં આવે છે? અરે દંડ ન હોય, ઇન્સ્પેક્ટર છે, ફૂડ ઇન્સ્પેક્ટર છે, એની જવાબદારી શું? એણે કુદરતનો ડર રાખીને કામ કરવું જોઈએ કે આની અસર આપણા કુટુંબ ઉપર શું થશે, આટલી પબ્લિક ઉપર આરોગ્યને જો ડોળો હોય અને તમને અખાદ્ય વસ્તુ પકડાતી હોય અને તમે એને દંડ કરીને જવા દો, અરે તો અહીંયા મ્યુનિસિપાલિટીની કોર્ટ આપણે શું કામ રાખી છે? મ્યુનિસિપાલિટીની કોર્ટ છે, એમાં ફૂડ એડલ્ટ્રેશનના કેસ મૂકો। આવા તમે 5 પછી કેસ જો ફૂડ ઇન્સ્પેક્ટરો કરશે તો આ બંધ થશે, બાકી તમે દંડ લઈ અને જવા દો એ તો પબ્લિક અરે છેતરપિંડી છે। અને જો સરકારના આટલા રૂપિયા આપણે ખાતા હોય, એટલો આવડો મોટો પગાર લેતા હો અને તમે રાજકારણી કહીએ અને એને દંડ લઈને જવા દેતા હો તો એ બેદરકારી નહીં, ઉપરવાળાના તમે ગુનેગાર છો એટલું સમજજો। અને ફૂડ ઇન્સ્પેક્ટરો અને સેનેટરી ઇન્સ્પેક્ટરો રહ્યા ને એ બેઠા બેઠા ખુરશી ઉપર પગાર લે છે, પણ એને ભગવાનનો ડર રાખી અને કામ કરવું જોઈએ, હું આટલું માનું છું। ગાયક કલાકાર કાસમભાઈ આપણી સાથે છે। કાસમભાઈ, શું કહેશો? કઈ પ્રકારની પ્રક્રિયા તમે જોવો છો હાલ અત્યારે જે થઈ રહી છે આરએમસી તરફથી? અનેક જગ્યાએ છે નકલી ઘી છે, પનીર છે મળી આવે છે, જેમ છતાંય કાર્યવાહી જેવી થવી જોઈએ તેવી નથી થતી। એને હકીકતમાં હું કહું તો સ્પેશિયલી પનીર જે અત્યારે જે મળે છે, કારણ કે 20% જ પનીર સાચું હોય છે, બાકી 80% પનીર ખોટું હોય છે। એના માટે હું મારા જ અંદાજમાં કહીશ, સ્પેશિયલ મારા ગામ માટે, કે આપણા મલકમાં ભેળસેળ થતા, આપણા મલકમાં ભેળસેળ થતા, એ ભેળસેળ ખાઈ મરી જાઉં મારા મહેરબા, હાલો ને રેસ્ટોરન્ટમાં। એટલે હું એ જ કહીશ સરકારશ્રીને હું નમ્ર વિનંતી કરીશ કે સાહેબ આમાં થોડુંક ધ્યાન દો, વધારે પડતું ધ્યાન દો, કારણ કે આ દરેક જણનું હેલ્થનો સવાલ છે। થેન્ક યુ। ગ્રાહક પંચાયતના અભયભાઈ છે આપણી સાથે, અભયભાઈ શાહ। અભયભાઈ, શું કહેશો? અનેક જગ્યાએથી ફરિયાદ મળતી હોય છે, પણ કાર્યવાહી ખરા અર્થમાં કાગળ ઉપર થાય છે કે પછી ક્યાંક ને ક્યાંક નક્કર કાર્યવાહી થાય છે? રાજકોટમાં અનેક આવી જગ્યાઓ છે કે જ્યાંથી નકલી
જે ઘી છે પનીર છે ત્યાંથી મળી આવે છે, પણ બીજે ત્રીજે દિવસે એ જે ફેક્ટરી છે તે ફરી એક વખત ધમધમતી હોય છે. કામગીરી માત્ર કાગળ ઉપર થાય છે, ઠોસ કાર્યવાહી નથી થતી. કારણ કે આપણા કાયદામાં એવું છે કે આજે સેમ્પલ લીધું પછી લેબોરેટરીમાં ગયું એટલે એના એ સેમ્પલનો જવાબ આવતા મહિનો 2 મહિના નીકળી જાય છે. ત્યાં સુધી વેપારીને વેગ મળી જાય છે. છાપામાં આવ્યું એટલે એની પબ્લિસિટી થઈ, લોકો ત્યાં જશે, જોવા જશે, જાણવા જશે ને લોકો પણ લેશે. બીજા નંબરમાં આમ પબ્લિક જે છે ને એ ખુદ જાગૃત નથી. બસ સસ્તું છે, સારું છે, લઈ લેવું છે, જોઈ લેવું છે. ડુપ્લિકેટ ઓરિજિનલ એને કાંઈ જ પડી નથી. બસ પોતાના શરીરમાં કંઈક ને કંઈક નાખવું છે. અને લોકો એ નથી જોતા કે અખાદ્ય વસ્તુ શરીરમાં નાખવાથી હાર્ટ એટેક આવવા, નાના મોટા શરીરના રોગ થવા કે માંદા પડીએ છે એ નથી જોતા. બસ મને સસ્તું મળે છે, સારું મળે છે, ચાખવા મળે છે એ હું કરી આવ્યો. જ્યારે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા તહેવાર ઉપર જાગી જાય છે, બધી જગ્યાએ ચેક કરવા જશે ને દરોડા પાડશે ને પોતાના ફોટા ન્યૂઝપેપરમાં ન્યૂઝ મીડિયામાં બધે આપશે, તો પછી શું એનું આગળ શું કરવાનું? કાં તો કોઈ રાજકારણીઓનો ફોન આવશે, કોર્પોરેટરના ફોન આવશે, આમાં કંઈ કરતા નહીં. જો કરે તો અધિકારીની બદલી થાય. સોડી વચ્ચે સોપારી. તો હવે જોવાનું છે કે તંત્ર રાજકોટ મહાનગરપાલિકા પોતે જવાબ આપે. બીજું કે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વાન, ફૂડ લેબોરેટરી માર્કેટમાં ફરે છે, કોઈને ખબર નથી. રેયર રોડ ઉપર ઘણીવાર આટા મારતી હોય છે, પેટ્રોલિંગમાં ફરતી ધીમે ધીમે ચાલે છે, પણ રાજકોટના કેટલા ટકા પબ્લિકને ખબર છે કે આ ફૂડ વાન આના માટે છે? તો આરોગ્ય શાખાને વિનંતી છે કે ભાઈ તમે જે કંઈ નાટક કરો છો ન્યૂઝ મીડિયાને સાથે રાખીને દરોડા પાડવાના ભલે ચાલુ જ રાખો, પણ પબ્લિકને જાગૃત તો કરો. 1-2 સોસાયટીમાં એવા સેમિનાર કરો કે લોકોને જાગૃતિ આવે. ફૂડ વાન જે છે એને પણ બધાને ખબર પડે કે આ ફૂડ વાન આના માટે, તો લાઈવ સ્થળ ઉપર એનું પરીક્ષણ કરવામાં આવે. અસ્તુ કામગીરી માત્ર કાગળ ઉપર થાય છે કે પછી વાસ્તવિકતા એનું કોઈ અસ્તિત્વ છે? કાગળ ઉપર થાય, દંડ કરે છે, પણ દંડ ન હોવો જોઈએ. એને ફૂડ એડલ્ટ્રેશનનો કેસ થવો જોઈએ અને એ કેસ મ્યુનિસિપાલિટી કોર્ટમાં મૂકે તો જ આ લોકો સુધરે એમ છે. નકર રાજકોટનું તંત્ર કોઈ પણ સંજોગોમાં સુધરે એમ નથી. એ એક ભ્રષ્ટાચારમાં ડૂબેલું તંત્ર છે અને આ લોકોને ફૂડ એડલ્ટ્રેશન કોર્ટ કાં બંધ કરી દેવી જોઈએ અને કાં આરોગ્ય ખાતું બંધ કરી દેવું જોઈએ. મ્યુનિસિપાલિટી વાળાને નમ્ર વિનંતી છે કે અધિકારીઓ તમે આટલો પગાર લ્યો છો અને જો આરોગ્ય શાખા હલાવતા હોય તો કાં પબ્લિકનું ધ્યાન રાખવું પડે અને કાં કોર્ટમાં તમે કેસ મૂકવા જોઈએ. આ સિવાય કોઈ તંત્ર સુધરે એમ જ નથી. ખાસ તો જે ફૂડ એડલ્ટરેશનના આટલા બધા બનાવ આવે છે, લોકોને પણ ખ્યાલ છે, પણ તેમ છતાં એક અનલિમિટેડનું અત્યારે કલ્ચર ચાલી રહ્યું છે. શું કહેશો તેને લઈને? અનલિમિટેડનું કલ્ચર ઠીક છે, પણ એનું મેઇન કારણ એ છે કારણ કે મોંઘવારી એટલી છે એના હિસાબે રેસ્ટોરન્ટવાળા સસ્તું દેવા જાય. એટલે સસ્તું દેવા જાય છે એનો મતલબ એ કાંક ને કાંક ભેળસેળ એને કરવી જ પડે, બરાબર. એના માટે ખાસ તો જવાબદારી છે એ મોંઘવારીની છે, બરાબર. તો હું એક રિક્વેસ્ટ કરીશ સરકારશ્રીને કે ખાસ કરીને મોંઘવારી ઉપર ધ્યાન દે અને એના છતાંય જે ભેળસેળ છે એના ઉપર ખાસ ધ્યાન દે. થેન્ક યુ. તમે શું કહેશો? ખાસ તો અનલિમિટેડનો અત્યારે કલ્ચર ખૂબ જ વધ્યું છે, શું કહેશો એને લઈને? અનલિમિટેડના નામે હોટલ આપણા પૈસે આપણને જો ઉલ્લુ બનાવે છે. અનલિમિટેડમાં આપે એને ખબર છે તો પેલા કચુંબર ને બધું મૂકે, ચાઇનીઝ ને તમને જ્યુસ ને બધું સૂપ ને બધું પીવડાવે છે. આપણે અડધું ખાઈ લીધું પછી અડધી જગ્યાને આપણે અડધું જ રોટલી શાક નહીં ખાઈ છીએ અને એના પૈસા આપણે આપીને આવીએ છીએ. અને હું કંઈક જોયું ને 150માં અનલિમિટેડ ને 250માં અનલિમિટેડ. તો લોકોને વિનંતી છે જાગૃત બનો, સરકાર સામે માથલા ન ધોવો. આપણે જાગૃત થયા તો ઓટોમેટિકલી આ તંત્ર સુધરી જ જશે. આપણે નહીં સુધરીએ, આપણે નહીં જાગીએ તો આ તંત્ર આમને આમ ચાલવાનું જ છે. આપણી સાથે રાજકોટવાસીઓ જો જણાવી રહ્યા છે કે તંત્ર ક્યાંક ને ક્યાંક તેમાં તો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જાગૃતતાનો અભાવ છે અને આ સાથે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર પણ હાલ આ મામલે નડી રહ્યો છે. પણ લોકોએ પણ ખાસ જાગૃત થવાની જરૂર છે જેથી કરીને જે ફૂડ એડલ્ટરેશનના જે પ્રકારના જે બનાવો સામે આવે છે તે ન આવે અને જે વેપારીઓ છે તે સારું ખાદ્ય પીરસે આ પ્રકારની માંગ ક્યાંક રાજકોટવાસીઓ કરી રહ્યા છે. આગામી સમયમાં આ પ્રકારની જે ફૂડ એડલ્ટરેશનના કેસ થાય, વધુમાં વધુ કેસ થાય તેવી પણ પ્રક્રિયા છે તે આરએમસી દ્વારા થવી જોઈએ, આવી પણ માંગ હાલ ઉઠી રહી છે. વ્યાસ સાથે ધ્રુવકુંડેલ, રાજકોટ. તો હવે આ જ મુદ્દા પર વડોદરાની જનતાના મંતવ્યો જાણીશું કે વડોદરાની જનતા જે ખાદ્ય પદાર્થો પર થઈ રહેલા ભેળસેળને કઈ રીતે જોઈ રહી છે, તો આવો સાંભળીએ. મિલાવટખોર કેમ બન્યા બેફામ? આપણી સાથે મહાનુભાવ છે વિશેષ આ જ મુદ્દે લઈને.
ભાવનગર, સુરત અને બનાસકાંઠામાં નકલી ઘી માવાની ફેક્ટરી ઝડપાઈ છે. માર્કેટમાં મોટા પ્રમાણમાં નકલી માવા પનીર ઘીનું વેચાઈ રહ્યું છે. વેચાણ લોકોને સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આપણી સાથે મહાનુભાવ છે, તેમની સાથે સીધી વાત કરીશું. જી, શું કહેશો? ઘી માવાની ફેક્ટરી ઝડપાઈ છે, તેને લઈને. માવો, ઘી, દૂધની બનાવટો, જે ફૂડ પોઈઝનની સૌથી પહેલી શરૂઆત દૂધની બનાવટોથી થાય. આ દૂધની બનાવટોમાં ફૂડ એડલ્ટ્રેશન થવા માંડ્યું અને માવા, ઘી, પનીર, ચીઝ આ બધામાં એડલ્ટ્રેશન થવા માંડ્યું. અત્યારે જ્યારે દિવાળી આવી છે ત્યારે મીઠાઈનો સમય શરૂ થઈ ગયો છે કે દરેક લોકો મીઠાઈ ખરીદે. કરોડો રૂપિયાની મીઠાઈ. કદાચ અદાણી અંબાણીને પણ રસ પડતો હશે કે હું કઈ મીઠાઈનું કારખાનું નાખું, સસ્તામાં ભગવાન નામે આપું અને લોકો છેતરાય અને લોકો ખાઈને મરે. તો આવા લોકોને જ્યારે ફૂડ એડલ્ટ્રેશનની જવાબદારી સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી દરેક સ્થાનિક સ્વરાજની સંસ્થાની હોય છે, ત્યારે એમનું ફૂડ વિભાગ આવા લોકોના ફૂડના સેમ્પલ ચેક કરતું હોય છે. સેમ્પલ લઈ જાય છે, પછી એને ચેક કરીને 4 દિવસે રિપોર્ટ આપે છે. ત્યાં સુધીમાં દુકાનવાળો એ ફેલ ગયેલા સેમ્પલનું વેચી ખાધું હોય છે અને લોકો બીમાર પણ પડી ગયા છે, દવાખાનામાં ભરતી પણ થઈ ગયા છે. તો સૌથી પહેલા પ્રાઇમા ફેસિયા તો સેમ્પલ લેતાની સાથે એનું શટર બંધ કરવાનું હોય અને જ્યાં સુધી રિપોર્ટ ના આવે ત્યાં સુધી તારું સેમ્પલ કાં તો ત્વરિત સેમ્પલ રિપોર્ટ કરવા માટે લેબોરેટરી ઊભી કરવી જોઈએ કે ઇન્સ્ટન્ટમાં ફરતી ફરતી લેબોરેટરી લાવીને ત્યાં સેમ્પલ ટેસ્ટ કરો, ત્યાં જ જથ્થાનો નાશ કરવો પડે. તો આવું બધું છે નહીં. અને માત્ર દિવાળીના દિવસોમાં મીઠાઈઓના નામે અને ઘી, ખાસ મીઠાઈઓમાં ઘી વપરાતું હોય. આ ઘી પણ બિલકુલ પ્રાણીની ચરબીમાંથી બનાવેલું. અચ્છા, કોમ્પિટિશન એવી છે કે સસ્તામાં હું વેચું. સસ્તામાં વેચવા માટે ગમે નામને કારસા રચતા હોય, ભગવાનના નામે વેચતા હોય અને ભગવાનના નામે વેચીને સસ્તામાં માણસોને એડલ્ટ્રેશન ખવડાવી દેવાતા હોય. મિલાવટ, ચરબીયુક્ત, જે ખરેખર તો વેજીટેરિયન લોકોને ચરબીયુક્ત જ આ ઘી બનાવવામાં આવે છે. પ્રાણીની ચરબી નાખીને ઘી બનાવવામાં આવે છે. એમાંથી સિન્થેટિક માવા બનાવવામાં આવે છે. તો આ બધાના સેમ્પલ ફેલ થાય છે, એમની ઉપર કાર્યવાહી કરવી જોઈએ. ખરેખર તો આવું જ્યારે ફૂડ એડલ્ટ્રેશનથી ફૂડ પોઈઝનિંગ કોઈને થાય ને મરી જાય તો આજીવન સજા સુધીની જોગવાઈ છે. પરંતુ આ કોર્પોરેશનના તંત્ર કે આ બધા હવે ફૂટી નીકળેલા નવા મીઠાઈના વેપારીઓ, આના કારણે અત્યારે શહેરમાં એટલું બધું બેફામ થઈ ગયું છે કે હું સસ્તી મીઠાઈ વેચું છું, હું ધર્માદા કરું છું, મારો ઈરાદો આવો છે, હું ભગવાનના નામે કરું છું, એમ કરીને સસ્તી મીઠાઈઓ નામે એડલ્ટ્રેશન અને ગંદકીમાં બનાવવામાં આવે છે. એની સામે કોર્પોરેશને સખત આગ કરવી જોઈએ અને સરકારે પણ સખત આગ કરવી જોઈએ. સરકારે સખત આગ કરવી જોઈએ. ખાસ કરીને ભાવનગર, સુરત અને બનાસકાંઠામાં નકલી ઘી માવાની ફેક્ટરી ઝડપાઈ છે. શું કહેશો? વિવિધ શહેરોમાં તહેવારો આવે એટલે આખા દેશમાં આ પરિસ્થિતિ છે. જેમ શૈલેષભાઈએ કીધું એમ કે નકલી માવો, મીઠાઈ અને એની સાથે સાથે ઘી, આ બધી જ દૂધની જે બનાવટો છે એનામાં મોટા ભાગે મિલાવટ થતી હોય છે. અને આ ઘી એવી વસ્તુ છે કે લગભગ દરેક મીઠાઈમાં એનો ઉપયોગ થતો હોય છે. એવી બીજી બધી વસ્તુઓ પણ જે પ્રકારે તેલનો પણ જે ઉપયોગ થાય છે, હમણાં ગુજરાતમાં તો દિવાળીના સમયમાં ફરસાણનો પણ ઘણો ઉપયોગ થાય છે, મઠિયા, ફાફડા, આ તમામ પ્રકારની વસ્તુઓ ઘણી બધી વેચાણ થતી હોય છે. અને એવા સંજોગોમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જે પણ હોય, લોકલ બોડી, એની જે જવાબદારી છે એ જવાબદારીઓ નિભાવવામાં ક્યાંક ને ક્યાંક ઊણી ઉતરી છે. જેમ કીધું એમ કે ઝડપીમાં ઝડપી એનું સેમ્પલ ટેસ્ટિંગ થવું જોઈએ, એના રિપોર્ટ આવવા જોઈએ અને એના રિપોર્ટ પછી તાત્કાલિક એ જે દુકાનદાર છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. બીજી બાજુ હું વાત એનામાં એક ઉમેરવા માંગીશ કે વડોદરા મહાનગરપાલિકા દર વખતે તહેવારોની અંદર આ પ્રકારના સેમ્પલ ટેસ્ટિંગ કરતી હોય છે, પણ એ સેમ્પલ ટેસ્ટિંગ તહેવારો પતી ગયા પછી એના રિપોર્ટો આવતા હોય છે, એટલે એનો કોઈ અર્થ રહેતો નથી અને કાર્યવાહીના નામે લોકો ભૂલી ગયેલા હોય છે સેમ્પલ ટેસ્ટિંગને. એટલે ક્યાંક ને ક્યાંક એ સેમ્પલ ટેસ્ટિંગનો કોઈ અર્થ રહેતો નથી. એટલે આ પ્રકારની કાર્યવાહી ખાલી દેખાડા માટે નહીં, પણ એવી કડક કાર્યવાહી કરવામાં આવે, દાખલા બેસાડવામાં આવે કે ભવિષ્યની અંદર કોઈ વેપારી આવી મિલાવટ કરતા 10 વખત વિચાર કરે. 10 વખત વિચાર કરે. મિલાવટખોર કેમ બેફામ બન્યા છે? એના માટે બેફામ બન્યા કે અમારા અધિકારીઓ મિલાવટખોરોથી હપ્તા લઈ રહ્યા છે. સેમ્પલ ખરેખર આપણે દુકાનને સીલ કરીને લેવું જોઈએ. તો દુકાનદાર જે સેમ્પલ આપે છે, જે સેમ્પલ પાસ થાય સેમ્પલ લાવે છે, જે મિલાવટવાળા સેમ્પલ દુકાનદારથી લેતા નથી. હું જ્યારે કાઉન્સિલર હતો 2016-17માં લોકોનો આરોગ્ય સાથે છેડા થતા હોય, મિલાવટવાળું પનીર, મિલાવટવાળું ઘી, મિલાવટવાળું તેલ, મિલાવટ ક્યાં મળે છે, કોણ સપ્લાય કરે છે, કમિશનર શ્રીને ભર સભામાં એડ્રેસ સાથે અને સેમ્પલ આપેલા કે ટેસ્ટ કરાવો. આ લોકોના આજે કેન્સર જેવી ભયંકર બીમારીઓ ફાટી નીકળી છે. એનું કારણ શું? રીઝન આ છે. પાણીમાં પણ મિલાવટ છે. પાણીમાં યસ અને પ્રિસ્ટરીનું ડુપ્લિકેટ પાણી વેચાય છે. પાણીના પણ સેમ્પલ અમારી ફતેગંજની લેબમાં આપેલા, ઓલરેડી ફેલ થયા. આજ દિવસ સુધી કોઈ સ્ટેપ લીધા નથી. આ ફૂડ અમારા
ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના પાપે શહેરના નિર્દોષ લોકો મરી રહ્યા છે. અધિકારીઓ પે કડકાઈથી સ્ટેપ લેવા જોઈએ. આ જેટલી દુકાનવાળા છે, કોઈ પણ દુકાનમાં એમ નહીં હોય કે કોઈ સેમ્પલ એમનો પાસ થાય. દૂધ જ્યારે 8 લીટર દૂધ બાલે તો 1 કિલો પનીર બનતું હોય, એ 400 રૂપિયાનું દૂધ પડે અને બજારમાં 180 રૂપિયા પનીર કેવું વેચાતું હોય. આજે ઘી તમે જો, આજે દૂધ જો, માવામાં સારી બ્રાન્ડેડ જેનું નામ છે વડોદરા શહેરમાં, એમના કાજુ કતરીના સેમ્પલો ફેલ થયા છે. આ શહેરના અધિકારીઓ ડૂબી મરવું જોઈએ કે શહેરના લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે આ લોકો. આજે દવાખાનામાં જો તમે ફૂડ પોઈઝનના કેટલા બધા બનાવ બને છે. આવા તહેવારોમાં લોકો બીમાર પડે, લોકોના આરોગ્ય સાથે ચેડા થાય ને કોર્પોરેશનના અધિકારીઓ હપ્તા લઈને મજા કરતા હોય. આ બધાને સસ્પેન્ડ અને ઘરે બેહારવા જોઈએ. આ લોકોની પૂરેપૂરી જવાબદારી છે. ચોક્કસથી એટલે જોઈ શકાય જે પ્રમાણે મિલાવટખોર જેટલા પણ છે તેમની સાથે ફક્ત લાલ આંખ નહીં પણ તેમની સામે નક્કર કાર્યવાહી કરવી જોઈએ તેવી રીતની વાત જે તમામ મહાનુભાવો દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો હવે આ જ મુદ્દા પર સુરતની જનતાના મંતવ્યો જાણીશું કે સુરતની જનતા આરોગ્ય સાથે છેડા થતા હોય તો આ ઘટનાને કઈ રીતે જોઈ રહી છે. તો આવો સાંભળીએ. સુરત હોય, ભાવનગર હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય કે વડોદરા હોય, દરેક જગ્યાની ઉપર નકલીની ભરમાર ભરી છે. એમાં ઘી નકલી હોય, માવો નકલી આવે, તો પછી પનીર અને અન્ય વસ્તુઓ, અન્ય ખાદ્ય પદાર્થો નકલી હોવાને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે. અને આ સ્વાસ્થ્ય સાથે ચેડા સૌપ્રથમ મહિલાઓની સાથે થાય છે. સુરત ખાતે આજે કેટલીક મહિલાઓ આપણી સાથે છે. આ બ્યુટીફુલ લેડીઝથી જ આપણે વાત કરીને જાણીશું કે એમનું શું કહેવું છે. સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ, જે રીતના નકલી ઘી, નકલી પનીર, નકલી માવાઓ જે સામે આવી રહ્યા છે, સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, આપ એને કઈ રીતે જુઓ છો? જો એઝ અ મધર મને દર વખતે એમ થાય છે કે મારા દીકરાને હું સારું ખમ. અમારું સ્ટાર્ટિંગ મોર્નિંગ દૂધથી થાય છે, તો મને ક્વેશ્ચન હોય છે કે મારું જે દૂધ આવે છે પ્યોર, એટલે ઈચ એન્ડ એવરીથિંગમાં હમણાં એડલ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે. એટલે એમ થાય કે છોકરાઓને સવાર શેનાથી ચાલુ કરીએ, દેટ ઇઝ અ બિગ ક્વેશ્ચન. ઘીમાં છે કે આપણે કેવી રીતે એને ચકાસ કરવાની, કારણ કે ઘી તો આપણે રોજ સવારે છોકરાઓને રોટલીમાં એવી રીતે આપતા હોય તો ઘી કેટલું છોકરાઓ માટે નુકસાનકારક છે, આપણા માટે નુકસાનકારક છે, એ આપણે તપાસ કેવી રીતે કરવી, એના માટે મને એવું થાય છે કે બધાએ જો રિસ્પોન્સિબિલિટી લે તો એમાંથી આપણે બચી શકીએ છીએ. તમને લાગે છે કે બધા જવાબદારી ઉપાડશે? કારણ કે જે નકલી બનાવનાર છે તે શેના માટે બનાવતા હશે? એ એમના પૈસા કમાવા માટે બનાવે છે, પણ પૈસા કેવી રીતે કમાવા એ એમને ખબર નથી. આજે જેમ કે આપણને બધાને ઘી વેચે છે, પણ ક્યારે ને ક્યારે ઇનડાયરેક્ટ એમની ત્યાં બી પહોંચી જતું એ એમને ખબર નહીં પડી શકે. સાચી વાત છે કે ક્યારે ને ક્યારે આ ડુપ્લિકેટ વસ્તુ એમના જ પરિવાર સુધી પહોંચે અને નુકસાન કરે તો એમને ના ખબર પડે. આપ કઈ રીતે જુઓ છો? હમણાં ફેસ્ટિવ સિઝન ચાલે છે અને દિવાળીના ઉપર ખાસ કાજુ કતરી મીઠાઈઓ વપરાય છે, અને એમાં જો ઉપર જો વરખ આવે છે, પહેલાં સિલ્વરનું આવતું હતું, હવે આ એલ્યુમિનિયમનું આવે છે, તો એલ્યુમિનિયમ બોડી માટે બહુ નુકસાન કરે છે. તો એના ઉપર બી થોડુંક ગવર્મેન્ટને ખ્યાલ આપવા જોઈએ. ઘીનો તો બહુ પ્રોબ્લેમ છે. ઘી બહુ ડુપ્લિકેટ આવે છે. કેટલી વાર એવું બને છે કે ઘી તમે ગરમ કરો ને 5 મિનિટ પછી પાછું જમી જાય, જેમ કે વેક્સ જમ્યું હોય ને એવી રીતે બની જાય છે. આ મેં પોતે જોયું છે. તો એનો હવે કઈ રીતે કરવાનું હોય? એનું કરવું તો શું કરવું એવો વિચાર આવે છે, પરંતુ એક મહિલા તરીકે આપ શું માનો છો? જે રીતે પનીર પણ ડુપ્લિકેટ મળી રહ્યું છે, માવો અત્યારે સૌથી વધારે ફેસ્ટિવલના કારણે વપરાતો હોય, અને એ જ માવો જ્યારે ડુપ્લિકેટ મળતો હોય તો આપણે શું કરવું? મને લાગે છે કે જેવી રીતના પનીર અને માવો ડુપ્લિકેટ મળવા લાગ્યો છે, આજકાલના બચ્ચાઓ પ્રોટીન ઇન્ટેક વધારવા માટે વધારે ને વધારે પનીર લેવા ઈચ્છે છે. એ લોકોને જીમ ઇન્સ્ટ્રક્ટર, એ લોકોના ક્લાસીસવાળા વધારે ને વધારે પનીરનું સેવન કરવા માટે કહે છે. અને જ્યારે અમે બહારથી આ પનીર લેવા જઈએ છીએ અને પ્યોર નથી રહેતું, તો એ ઇનફેક્ટ બોડીના સારા માટે કરવા છતાં પણ બોડીને નુકસાન કરે છે. તો મારી કરબદ્ધ રિક્વેસ્ટ છે બધા જ સમાજવાસીઓને કે પ્લીઝ તમે પણ જાગો અને બીજાને પણ જગાડો કે આવું બધું જે ખાવામાં ભેળસેળ થઈ રહી છે એને રોકવાનો પ્રયાસ કરો. પોતાની અંતરાત્મા તરફ તમે એકવાર જુઓ કે આનું કેટલું નુકસાન થાય છે. પૈસા તો આજે છે અને કાલે નથી, પણ આવી રીતના જીવન બધાના જોખમમાં પડે છે, એ સારી વાત નથી. તો બધા આના માટે કંઈક કાર્ય કરે, અને સરકારને પણ વિનંતી છે કે આવા કાર્ય કરતા લોકો સામે કડક પગલાં લે. થેન્ક યુ. આવા લોભામણી લાલચ કરતા લોકો સામે પગલાં તો લેવા જ જોઈએ, પણ એ પહેલાં એ આરોગતા
આપણા સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે એનું શું? हम क्या जैसे बच्चों को भी ना घर में पूरा दिन क्या बोलते हैं कि बाहर का खाना नहीं खाना है, कि घर का शुद्ध खाना खाना, हाइजीनिक खाना है, विटामिन होता है, लेकिन घर में जो आती है चीज़, चाहे वो पनीर है, दूध है, दही है, घी है, मैं तो बोलूँगी सब्जियाँ हैं, सब्जियाँ भी जैसे इंजेक्टेड सब्जियाँ सारी आ रही है। तो जब बच्चों को घर पे ही शुद्ध खाना नहीं दे पा रहे हैं तो बच्चों को रोकेंगे के लिए? पहले कैसा होता था कि 80 साल का आदमी है उसके भी घोड़े एकदम काम करते थे, क्योंकि पहले के खाने में अडल्ट्रेशन या मिलावट नहीं होती थी। तो अब ये 8 साल के बच्चों का 80 साल तक का भविष्य क्या रहेगा? मतलब हमारी की बात नहीं, पूरे इसकी बात है। इट्स अ सोशल रिस्पॉन्सिबिलिटी ऑफ ईच एंड एवरीवन। मतलब कोई गवर्नमेंट अकेला नहीं, बट ईच एंड एवरीवन की सोशल रिस्पॉन्सिबिलिटी की जहाँ पे भी किसी को भी ऐसा लगे कि कहीं पे ऐसा कुछ भी काम हुए, डायरेक्टली इनडायरेक्टली उसकी नोंदणी करावे और उसके खिलाफ एक्शंस लेने चाहिए। વાત તો સાચી છે, ક્યાંક આપણે જ શરૂઆત કરીશું તો ક્યાંક સરકાર તો જોવે જ છે પણ લોકો પણ જાગૃત થશે. આપ શું માનો છો નકલી ઘી, નકલી પનીર ને માવા લઈ? આજકાલ બધી જ વસ્તુઓ માટે આપણને સપ્લિમેન્ટ લેવા પડે, કેમ કે બધી વસ્તુઓ આવતી નથી. ફૂડમાં કંઈ જ નથી મળતી, વિટામિન્સ નથી મળતા, મિનરલ્સ નથી મળતા, ન્યુટ્રિશન્સ નથી મળતા. બધા આપણે સપ્લિમેન્ટ યુઝ કરવાના પડે, પ્રોટીન પણ આપણને બહારથી જ લેવું પડે. એ બધું અગર ઘરમાં જ આવી જાય અને બધી વસ્તુ સારી આવી જાય, પહેલાંના લોકોને આવું પ્રોબ્લેમ થતું નહોતું હતું. એટલે એ બાબત પર આપણે વિચાર કરવો જોઈએ. એ બાબત પર આપણે વિચાર તો કરવો જોઈએ, પરંતુ હવે જે થઈ ગયું છે એનું શું કરીશું અને જે છે એને આપણે ક્યાં રોકીએ? Government should take some actions against it, and we should also take some awareness regarding the products what we are using it, and we should be not telling others like our friends, our family members, so that they should not go and buy randomly. There should be some proper companies or brands come up with the new ideas where they use the proper and well organized things in a proper way. એ જ મહિલાઓ છે જે શિક્ષિત મહિલાઓ છે, જે તમામ ક્ષેત્રમાં પોતાની એક આગવી ઓળખ તો ધરાવે છે, પરંતુ રસોડું સાચવવામાં પણ તેઓ પાછળ નથી પડતી. પણ આ જ મહિલાઓ કહો કે સામાન્ય નાગરિક કહો, એક જે ડુપ્લિકેટ પનીર, એક ડુપ્લિકેટ માવો કે પછી આ જે ડુપ્લિકેટ ઘી, આ તમામની પરખની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ વાર પોતાના બાળકો માટે જે તકલીફો ફેસ કરતી હોય છે એને લઈને ચોક્કસથી એક ચિંતાનો માહોલ ઊભો થતો હોય છે. ત્યારે આવનારા દિવસોની અંદર સરકાર દ્વારા એક ચોક્કસથી કમિટી કહો કે પછી એક ચેકિંગ માટે ઓફિસર્સ કહો, ફૂડ ઓફિસર્સ તો હોય જ છે, આરોગ્ય વિભાગ પણ કામ કરે છે, પણ ક્યાંક ને ક્યાંક આવા લોભામણી લાલચી લોકો માટે આવી કોઈ કમિટી બનાવવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ જો જાણી જાય કે અહીં ડુપ્લિકેટ છે તો તે ત્યાં અધિકારીને જાણ કરીને એની ઉપર કાર્યવાહી કરાવી શકે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે આ જ મુદ્દા પર સિહોરની જનતા પાસેથી જાણીશું કે તેમના શું મંતવ્યો છે, તો આવો સાંભળીએ. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાંથી ગઈકાલે નકલી માવો બનાવતી ફેક્ટરી ઝડપવામાં આવી છે, તેમજ અન્ય 6 દિવસ પહેલાં અહીંયા દેવગાણા ગામેથી પણ માવો બનાવતી ડુપ્લિકેટ માવો બનાવવાની એક ફેક્ટરી ઝડપવામાં આવી હતી. નકલી ઘી, નકલી માવો, નકલી પનીર બજારમાં વેચાણ થઈ રહ્યું છે. અનેક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. તો સિહોરના લોકો સાથે આપણે વાત કરશું અને આ વિશે શું કહે છે આપણે જાણીશું. ઉમેશભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો સિહોર તાલુકામાં 2 ફેક્ટરી પકડવામાં આવી છે ડુપ્લિકેટ માવાની. શું કહેશો? હમણાં જ બે દિવસ પહેલાં સમાચાર મળ્યા કે ભાઈ સિહોરમાં તાલુકામાંથી આવી રીતે ડુપ્લિકેટ માવો, અન્ય પનીર, એવી ઘણી બધી ખાદ્ય પદાર્થ જે હોય એવી ખાદ્ય પદાર્થની ડુપ્લિકેટ વસ્તુઓ ને ત્યાં રેડ કરી છે ફૂડ ખાતા દ્વારા, અને આવો અસંખ્ય કિલોની અંદર આવો માવો અને પનીરો પકડવામાં આવ્યા છે. પરંતુ આ જે ખાદ્ય પદાર્થો છે તાલુકામાંથી જે અન્ય ફેક્ટરીઓમાંથી જે પકડવામાં આવે છે એમાં સમગ્ર સિહોરની અંદર આની ઘણા બધા સારા વેપારીઓને પણ આની અસર પડી છે. કારણ કે તમે જુઓ છો કે આ જે માવો છે એ ઝાઝા ભાગે માવાનું વેચાણ જે સસ્તા ભાવની મીઠાઈઓ છે બજારની અંદર વેચતા હોય છે, એવા વેપારીઓ આવો ડુપ્લિકેટ માવો લઈ અને માર્કેટની અંદર સસ્તા ભાવની મીઠાઈઓ વેચતા હોય છે. કે સિહોર મીઠાઈમાં સૌથી આગળ હોય છે, પરંતુ ફ્રૂટ વિભાગે જ્યારે રેડ કરે છે, રેડ કર્યા પછી એના જે પેકેજ લઈ અને એ પાછો ધમધમાટ ચાલુ રહેશે. જ્યાં સુધી ફ્રૂટ પકડના એનો જ્યારે રિપોર્ટ ન આવે ત્યાં સુધી બંધ રાખવું જોઈએ અને લોકો સાથે આરોગ્ય થતા છેડા થતા બંધ કરવા જોઈએ. આ સરકારની રહેમ દ્રષ્ટિની અંદર
ભૂમ માફિયાઓ જેવા કે આ જે ડુપ્લિકેટ પકડાઈ રહ્યા છે, આ સરકારની અંદર એક પણ વસ્તુ એવી નથી કે ડુપ્લિકેટ ન બનતી હોય. એમાંથી ખાધા ખોરાકમાંથી પણ મીઠાઈ પણ ડુપ્લિકેટ પકડાઈ રહી છે. તો આ તાત્કાલિક બંધ થવું જોઈએ અને લોકોનો આરોગ્ય સાથે છેડા થતા બંધ થવા જોઈએ. સિહોરના લોકોનું મંતવ્ય જાણ્યું કે ડુપ્લિકેટ ઘી, ડુપ્લિકેટ માવો, ડુપ્લિકેટ પનીર વેચાઈ રહ્યું છે. તેના ઉપર સિહોરના લોકોએ મંતવ્ય આપ્યું છે. આશિષ ડોડિયા, મંતવ્ય ન્યૂઝ, સિહોર. હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.